તો હવે બીજા મુદ્દાની વાત કરીશું, જેમાં હિંમતનગરમાં હાલ હુડા મુદ્દે વિરોધની લહેર સતત તેજ બની રહી છે। એક મહિનાથી ચાલુ આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। 20 સપ્ટેમ્બરે હિંમતનગરના માર્કેટ યાર્ડમાં 10,000થી વધુ લોકો જોડાયા હતા। 2 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે દરેક ગામમાં હુડાસુરના પુતળા દહન કરવામાં આવ્યા અને 5 ઓક્ટોબરે બેરણા ગામમાં હુડાસુરના બેસણાનો કાર્યક્રમ યોજાયો। મહિલાઓએ છાંજિયા કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો। 16 ઓક્ટોબરે કેન્ડલ માર્ચ થઈ હતી અને હવે 30 ઓક્ટોબરે કાંકણોલ ગામમાં ખેડૂત મહાસંમેલન યોજાવાનું છે, જ્યાં 30,000થી વધુ લોકો પહોંચશે એવી ધારણા છે। હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જેથી શહેરની આસપાસના વિસ્તારોનો વિકાસ થાય, પણ ખેડૂતોનો આક્ષેપ છે કે આ વિકાસના નામે જમીનો શહેરીકરણ માટે કબજે થશે। સરકાર કહે છે કે વિકાસ માટેની પ્રક્રિયા છે, પરંતુ ખેડૂતો માને છે કે તેમની અસ્તિત્વની લડત છે। હિંમતનગરનો આ હુડા વિરોધ હવે માત્ર વિકાસ વિવાદ નહીં, પણ લોકોના વિશ્વાસ અને સરકારની નીતિ વચ્ચેનું એક ટકરાવવાનું પ્રતીક બની ગયું છે। અને જે પ્રમાણે હવે આ હુડાનો વિરોધ થઈ રહ્યો છે, અનેક ખેડૂતો આ વિરોધમાં સાથે જોડાઈ રહ્યા છે, જ્યારે ખેડૂતોનો સ્વર સ્પષ્ટ છે, જમીન નહીં આપીએ। આપણી સાથે હુડા હટાવો સમિતિના સભ્ય ઉત્સવ પટેલ જોડાઈ ગયા છે। ઉત્સવભાઈ, હુડાનો વિરોધ કેમ? હેલો જી, હુડાનો વિરોધ કરવા પાછળનું કારણ છે કે અમે જે શહેરમાં રહીએ છીએ, શહેરની હજુ એટલો કોઈ વિકાસ નથી કે એવો કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિકાસ નથી કે અહીંયા હુડા જેવી ઓથોરિટી લાગુ કરવાની જરૂર પડે। ગુજરાતની પ્રથમ નગરપાલિકા એવી હશે કે જ્યાં નગરપાલિકામાં બીજે બધે જ્યારે હુડા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના થઈ છે તો એ બધી જ મહાનગરપાલિકાઓ છે। ગુજરાતની સૌ પ્રથમ નગરપાલિકા હિંમતનગર કે જે હજુ એ ગ્રેડમાં હમણાં આવી છે, એવી નગરપાલિકામાં હુડા જેવું ઓથોરિટીની રચના કરીને ખેતીની જમીનોનો પડાઈ લેવાનો એક કારસો આ સરકાર દ્વારા રચાયો છે, જેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ। ઉત્સવભાઈ, હવે જો શહેરનો વિકાસ થતો હોય તો પછી તેમાં વાંધો શું છે? અમે ખેડૂતો વિકાસના ક્યારેય વિરોધી રહ્યા નથી, પરંતુ આમાં વિકાસની કોઈ બ્લુપ્રિન્ટ અમને દેખાડવામાં આવી નથી। અમારી 7,500 એકર જેટલી જમીન લઈ લેવાની છે, અમારી સાથે એક પણ મીટિંગ આજ સુધી કરવામાં આવી નથી। અને વિકાસ હિંમતનગરનો શક્ય કેમ નથી એ હું તમને વાત કરું કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હિંમતનગરમાં શક્ય નથી, એનું કારણ એ છે કે અહીંયા કોઈ એવું વસ્તીનું દબાણ નથી। અહીંયા જે પણ અત્યારે હાલ વિકાસ થઈ રહ્યો છે એ હોરિઝોન્ટલ વિકાસ થઈ રહ્યો છે, વર્ટિકલ બિલ્ડિંગને અહીંના લોકો સ્વીકારતા નથી। અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં વર્ટિકલ વિકાસ કરવામાં આવતો હોય છે, જેને આપણે હાઈ રાઇઝ બિલ્ડિંગો કહીએ છીએ। તો અહીંયા હજુ હાઈ રાઇઝ બિલ્ડિંગ કલ્ચર હજી હિંમતનગર જેવા નાના ટાઉનમાં આવ્યું જ નથી। અને આ આખું જે ષડયંત્ર રચાયું છે એમાં ક્યાંય વિકાસ તમે કરવા માંગો છો તો વસ્તી ભેગી કરવી એ થોડો વિકાસ છે। અહીંયા જે પણ માણસ આવશે એના માટે પહેલા રોજગારીની તકો ઊભી કરો, એવા કોઈ ઇન્ટરનેશનલ કક્ષાના મલ્ટીનેશનલ કંપનીઓ ઊભી કરો, ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરો, અને પછી જરૂર પડશે તો અમારા ખેડૂતો ચોક્કસથી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કે અન્ય કોઈ જે પણ જરૂરિયાત પડશે એમાં ભૂતકાળમાં પણ અમે જમીનો આપી છે અને ભવિષ્યમાં પણ આપીશું, પણ હાલ અમને એવી કોઈ જરૂરિયાત દેખાઈ રહી નથી। જે ઉત્સવભાઈ, હવે જે આ હુડા ઓથોરિટી છે તેમાં ખેડૂતોની જમીન લેવાની વાત છે, તો સરકારે શું તેનું વળતર આપવાની વાત કરી છે? ના, આમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં વળતરની કોઈ જ જોગવાઈ હોતી નથી। 40% કપાતની જે જોગવાઈ હોય છે એમાંથી 15% જમીન રોડ રસ્તાઓ માટે, 10% બાકીની એમ્યુનિટીઝ, બાગ બગીચા, એજ્યુકેશન કે ફાયરના સ્ટેશનો કે આરોગ્યની સેવાઓ માટે, અને બાકીની 15% જે જમીન રહી એ જમીનને હરાજીથી વેચવામાં, એફપી ફાઇનલ પ્લોટ ઓથોરિટી વેચતી હોય છે હરાજીથી। અને ઉત્સવભાઈ, જો આ વિકાસના નામે ખેડૂતો પોતાની જમીનો ભોગ કેમ આપે છે? જમીનો જ્યાં પણ આપવામાં આવે છે ત્યાં જરૂરિયાત એવું વસ્તીનું દબાણ ને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જેવી રીતના કે ઓરડા, ગાંધીનગરમાં ગુડા, વડોદરામાં વુડા, આ જે પણ લાગુ કરવામાં આવ્યું છે ત્યાં આગળ હાઈ રાઇઝ, એક વાત સમજો કે જ્યારે 60% જમીન જે વધે છે ખેડૂત જોડે, એ 60% જમીનની એફએસઆઈ વેચવાથી એને 100% જમીન જેટલા પૈસા મળતા હોય છે। 60% જમીન વેચીને એટલા પૈસા ઉભા નથી થઈ શકતા, પરંતુ જ્યારે એની હાઈ રાઇઝ બિલ્ડિંગો એટલે કે એફએસઆઈ વેચવામાં આવે છે ત્યારે 100% વળતર એને મળતું હોય છે અમદાવાદ, ગાંધીનગર જેવા સિટીઓમાં। પણ હિંમતનગરની વાત કરીએ તો હાલ અહીંયા 15,000 જેટલા પ્લોટ ખાલી પડ્યા છે। 11 પંચાયતો અને નગરપાલિકા વિસ્તારમાં 1985 થી થયેલા એને હજુ ખાલી પડ્યા છે, ત્યાં પ્લોટોમાં હજુ વિકાસ થયો નથી। અને નવી જમીનને આવી રીતના લઈ લેવા માટે પાછળનું શું કારણ છે અમને સમજાતું નથી। જી, બિલકુલ ઉત્સવભાઈ, જોડાવા બદલ આપનો આભાર।